નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતમાં ચેપ્ટર નંબર 3 જેમાં ચતુષ્કોણની સમજમાં સ્વાધ્યાય 3.3 નો બીજા દાખલાની વાત કરવી છે. આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે બીજા પ્રશ્નની વાત કરવી છે, બીજા દાખલાની વાત કરવી છે. પ્રશ્ન આપણને એવો આપેલો છે, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્યો મેળવો. આપણને જે આકૃતિ આપેલી છે તેમાં x, y અને z ત્રણની વેલ્યુ મેળવવાની છે. તો આકૃતિ જોઈને તમને એમ થાય સાહેબ આમાં x, y અને z ની વેલ્યુ કેમ મેળવવી? એક જ વેલ્યુ આપેલી છે, બરાબર? તો આવો પ્રશ્ન થતો હોય છે, પણ એકદમ સિમ્પલ છે. પહેલી વસ્તુ નામ આપી દઈએ ABCD. ચાલો, તો અહીં આપણને જે ચતુષ્કોણ આપેલો છે એ ચતુષ્કોણ કેવો છે તો કે ABCD. અહીં ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો, બીજી વસ્તુ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા જે છે એ કેવા થાય? સરખા થાય. તો C નું માપ 80 હોય તો એનું માપ પણ કેટલું થાય, એટલે કે y નું માપ પણ કેટલું થાય? 80 થાય. તો આવું લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે ખૂણો C બરાબર ખૂણો A, તો y બરાબર કેટલા થાય? 80 મળશે. શું કામે? સામ સામેના ખૂણા હોવાથી, સામ સામેના ખૂણા હોવાથી તો y ની વેલ્યુ જે મળશે એ કેટલી મળશે? આપણને 80 વેલ્યુ મળશે. ચાલો, એના પછી શું કરશું? હવે y ની વેલ્યુ મળી ગઈ તો સાહેબ x ની વેલ્યુ મળી તો જાય ઝડપથી. x ની વેલ્યુ પણ મળી જાય. કેવી રીતે? તો કે પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો આ તો આવડે જ છે સાહેબ. તો લખી શકાય એવી રીતના કે ખૂણો માપખૂણો ZAB, માપખૂણો ZAB પ્લસ ABC, માપખૂણો ABC બરાબર 180. શું કામે? તો કે પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય, એટલા માટે. તો ZAB એટલે એક ખૂણાનું માપ કેટલું છે? 80 પ્લસ ABC એટલે કેટલા? તો કે x ની વેલ્યુ તો આપણે મેળવી છે સાહેબ, એના માટે જ માથાકૂટ કરીએ છીએ. તો x બરાબર 180 અંશ. 180 માંથી 80 છે એને સામે મોકલી દો એટલે કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા. એટલે 180 માંથી 80 બાદ કરો એટલે જવાબ આવ્યો તમારો 100, પૂરા 100. કેટલા? પૂરા 100. તો x બરાબર કેટલા મળ્યા? 100. હવે તો સાહેબ x એ મળી ગયો, y એ મળી ગયો. હવે z એક જ મેળવવાનો, તો કેમ મેળવવો વિચારવો જોઈએ. એક વસ્તુ મગજમાં બેસે તમને કે પાસેના ખૂણા સરખા હોય સાહેબ, તો આ 80 હોય ને, સોરી, પાસેના ખૂણાનો સરવાળો કરો ને તો કેટલો થાય? 180 અંશ થાય. જો આ 80 હોય ને સાહેબ તો આ કેટલો થાય? 100 થાય. પણ સાહેબ આપણે તો z ની વેલ્યુ મેળવી છે. આ ખૂણો 100 મળ્યો, પણ બંને ખૂણો એટલે કે આ આખો જે ખૂણો છે એ કેવો કહેવાય? રૈખિક જોડના ખૂણાની જોડ કહેવાય. તો રૈખિક કોણના જોડ કહેવાય. તો આ 100 હોય તો બંનેનો તમે સરવાળો કરો તો કેટલો થાય? 180. ઓકે, નથી સમજાતું તો ફરીથી શું કરશું? આ આખું જે છે પહેલાં આની વેલ્યુ મેળવી લ્યો એટલે ઓટોમેટિક તમને સમજાઈ જશે શું કરવાનું. તો C, માપખૂણો C પ્લસ માપખૂણો D બરાબર 180. શું કામે? તો કે જે ખૂણા જે છે એ કેવા છે? પાસેના ખૂણા પૂરક હોય છે, બરાબર? હવે ખૂણો C તમને આપેલો છે કેટલો? 80 પ્લસ D મેળવવો છે. ચાલો, તો D ની વેલ્યુ કેટલી મળશે? 180 અંશ માઇનસ 80 ને બાદ કરો, કેટલા મળ્યા? 100. ચાલો, D ની વેલ્યુ મળી ગઈ કેટલી? 100. પણ આપણે તો Z ની વેલ્યુ જોઈએ છે. તો D અને Z છે એ કેવા છે? રૈખિક જોડના. તો D પ્લસ Z બરાબર 180 અંશ.
શું કામે? તો કે રૈખિક જોડ હોવાથી. રૈખિક જોડ હોવાથી. ડી ખૂણો કેટલો મળ્યો? તો કે 100 પ્લસ ઝેડ તો આપણે મેળવવો તો ઝેડ બરાબર 180 માઇનસ 100. 180 માંથી 100 બાદ કરો એટલે ઝેડ બરાબર કેટલા મળશે? 80 મળશે. ઝેડ બરાબર કેટલા મળ્યા આપણને? 80 મળ્યા. તો એક્સ ની વેલ્યુ 100, વાયની વેલ્યુ 80 અને ઝેડની વેલ્યુ કેટલી મળશે? 80. તો ચાલો લખી નાખીએ. એક્સ બરાબર 100, વાય બરાબર 80 અને ઝેડ બરાબર પણ કેટલા? તો કે 80. એક્સ, વાય અને ઝેડ ત્રણની વેલ્યુ મળી ગઈ. ચાલો એના પછીનો જોઈએ, 5મો દાખલો. આકૃતિ જોઈને તમને એવું લાગશે કે સાહેબ આ દાખલો બહુ અઘરો હશે એવો, પણ એકદમ સિમ્પલ છે. આકૃતિ જોઈને અઘરો નથી, બરોબર? આકૃતિ જોઈને તમને લાગશે અઘરો છે, પણ અઘરો હકીકતમાં છે નહીં. પહેલાં તો નામકરણ કરી દો, બરોબર? નામ આપવું પડે જે તમને અનુકૂળ હોય, બરોબર? સગન કે મગન જે આપવું હોય. મેં ABCD નામ આપી દીધું, પણ તમને ખબર છે કે મારે એક્સ, વાય અને ઝેડ ત્રણની વેલ્યુ મળે છે. કેમ મળશે? પહેલાં સાહેબ અહીંયા 112 છે ને, તો સામેનો ખૂણો 112 છે સાહેબ. વાયની વેલ્યુ તો એકદમ ઝડપથી ફટાકે મળી ગઈ. તો એક્સ અને ઝેડની વેલ્યુ કેમ મેળવશો? ચાલો, વાયની વેલ્યુ મળી ગઈ. હવે ઝેડની વેલ્યુ મેળવવા માટે તમને ખબર છે કે પાસેના ખૂણાનો તમે સરવાળો કરો ને તો 180 અંશ થાય. પણ સાહેબ પાસેના ખૂણાનો સરવાળો કરવા માટે 40 નડે છે. તો શું કરવાનું? તો કે આ બધા ખૂણા જે છે, આ ખૂણો અને આ ટોટલ ખૂણો બધાનો સરવાળો કરશો એટલે ઝેડની વેલ્યુ મળશે. ઝેડની વેલ્યુ મળશે એટલે એક્સની વેલ્યુ મળી જશે. ચાલો દાખલાની શરૂઆત કરીએ ત્યારે વધારે મજા આવશે. પહેલાં તો જે આપેલું છે તેને લખી નાખો. અહીં ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ખૂણો A અને ખૂણો C કેવા થાય? તો કે સાહેબ સરખા થાય. શું કામ એ સરખા થાય? તો કે સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. સામસામેના ખૂણા હોવાથી સામસામેના ખૂણા હોવાથી કેવા થાય? સરખા થાય. તો y બરાબર કેટલા થશે? 112. વાયની વેલ્યુ ઝડપથી મળી ગઈ, પણ આપણે હજુ ઝેડની અને એક્સની વેલ્યુ મેળવવી છે. ચાલો, પાસેના ખૂણા સરખા એટલે ડી, સી અને ડી ખૂણાનો સરવાળો કરીએ. સી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. શું કામે? તો કે પાસેના ખૂણા જે છે એ કેવો હોય? પૂરક હોય. પાસેના ખૂણા પૂરક હોવાથી, બરાબર? ચાલો, સી ની વેલ્યુ કેટલી? 112. પુટ ધ વેલ્યુ 112 પ્લસ ખૂણો ડી એટલે ઝેડ પ્લસ 40, કારણ કે આખો ખૂણો ઝેડ પ્લસ 40 કરવો પડે. તો કે આ સાહેબ કરવો જ પડે. બરાબર 180 તો હતા જ. ઘરનું કાંઈ ઉમેર્યું નથી, બધું જે કાંઈ હતું તે જ વેલ્યુ મૂકેલી છે, બરાબર? ખીચામાં કાંઈ મૂક્યું જ નથી. ચાલો, આ બંનેનો પહેલાં સરવાળો કરી નાખશો, અથવા ડાયરેક્ટ સામે મોકલી દો તોય મને કાંઈ વાંધો નથી. તમને જેમ અનુકૂળ આવે. 0 + 2 એટલે 2, ઝેડ પ્લસ 0 + 2 એટલે બગડે 2, 4 + 1 એટલે 5 અને 1 તો હતા એમના, એટલે 152 બરાબર 180. ચાલો, ઝેડની વેલ્યુ મેળવી છે 152 ને મોકલો સામેની સાઈડ. તો 180 અંશ માઇનસ કરો બાદ બાકી 152 ને બાદ કરો બાકી 0 માંથી 2 ને જાય એટલે 10 કો લેવો પડે. 10 કો લેશો એટલે ઉપર 10 આવશે. 10 માંથી 2 જાય તો 8. ઉપર 10 કો લીધો એટલે કેટલા હશે? તો કે 7. 7 માંથી 5 બાદ કરો એટલે 2 અને 1 - 1 એટલે 0. તો ઝેડ બરાબર કેટલા મળશે? 28 મળશે.
ઝેડ બરાબર જે આપણને જવાબ મળશે એ કેટલો મળશે 28. પણ હજુ સાહેબ જે આપણે એક્સની જે વેલ્યુ મળે છે ને એ તો બાકી જ છે. તો તમે જોવો છે એ બી અને સીડી બંને રેખાખંડ છે એ બંને કેવા છે? સમાંતર છે. બંને જે બાજુ જે છે એ કેવી છે? સમાંતર છે. અને તેની છેદિકા કઈ છે? તો કે બીડી. તો આવી રીતના લખી શકાય વિદ્યાર્થી મિત્રો. અથવા તો યુગ્મની જોડ કયો? તો એક્સ અને ઝેડ બંનેની વેલ્યુ કેવી થાય? સરખી થાય. બંને પ્રમાણે તમે લખી શકો. એક્સ બરાબર ઝેડ. શું કામે? યુગ્મકોણ બરાબર, યુગ્મકોણની જોડ હોવાથી. તો ઝેડ બરાબર 28 હોય તો એક્સ બરાબર પણ કેટલા થાય? 28 થાય. એક્સ બરાબર પણ કેટલા થશે? 28. એટલે એક્સ બરાબર 28, વાય બરાબર 112 અને ઝેડ બરાબર 28. તો લખી શકાય નીચે કે એક્સ બરાબર 28, વાય બરાબર 112 અને ઝેડ બરાબર 28. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવો દાખલો પૂછે છે ત્યારે પહેલી વસ્તુ કોની વેલ્યુ મેળવવી એવું જરૂર નથી કે પહેલાં એક્સની જ વેલ્યુ મેળવવી કે પહેલાં વાયની જ વેલ્યુ મેળવવી. જે પણ તમને ઝડપથી એટલે કે પહેલું સ્ટેપ જ્યાંથી મળે છે તે વેલ્યુને પહેલાં મેળવી લો. એક વેલ્યુ મળશે એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે કે હવે આના પછીની એક્સની વેલ્યુ મળી ગઈ તો આના પછી વાયની વેલ્યુ મળશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવી આકૃતિ હોય ત્યારે પહેલાં આકૃતિને વ્યવસ્થિત સમજો, સમજવાનો પ્રયત્ન કરો એટલે ઓટોમેટિક આકૃતિ તમને જવાબ આપશે. તું ભાઈ છે ને પહેલાં આ એક્સની વેલ્યુ મેળવી લે એટલે ઓટોમેટિક તને વાયની વેલ્યુ મળી જશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 3.3નો બીજો દાખલો પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.